હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે હું તમારી સાથે શેર કરીશ ગાર્લિક બ્રેડની રેસીપી। બહાર જેવી ગાર્લિક બ્રેડ મળે છે એવી જ ગાર્લિક બ્રેડ ઘરે આપણે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ। એવી જ સરસ સોફ્ટ, ટેસ્ટી અને ચીઝી ગાર્લિક બ્રેડ ઘરે આપણે આસાનીથી બનાવીને આ રીતે તૈયાર કરી શકીએ છીએ। તો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકો દહીં લેવાનું છે। હવે આ દહીંની અંદર આપણે થોડી ખાંડ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ પાવડર 1 નાની ચમચી અને અડધી નાની ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરીશું। હવે આ મિશ્રણ છે તેને પ્રોપર રીતના આપણે મિક્સ કરી દેશું। આ રીતના બધું પ્રોપર મિક્સ થઈ જાય એ પછી આપણે તેની અંદર મેંદો ઉમેરીશું। તો આ રીતે 1 નાનો વાટકા જેટલો મેંદો ઉમેરીશું અને અડધા નાના વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે। હવે બધું પ્રોપર રીતે મિક્સ કરી દેશું। હવે આપણે બસ થોડું એવું જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરીશું અને એકદમ ઢીલો લોટ, આ લોટ છે એકદમ ઢીલો રાખવામાં આવે છે, તો એકદમ સોફ્ટ અને ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। થોડું થોડું પાણી ઉમેરતા જશું। જોઈ શકો છો લોટ છે ઓલરેડી ઢીલો થવા લાગ્યો છે। હજી આપણે આનાથી પણ થોડો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। થોડું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું। આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને ઢીલો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે હાથ થોડા તેલવાળા કરી આ રીતના અને તેને આ રીતના થોડું એવું મસળી લેવાનું છે। વધારે પડતો જરૂર નથી મસળવાની, બસ આ રીતના લુઓ કરી લેવાનો છે। જોઈ શકો છો કેટલો સોફ્ટ અને ઢીલો લોટ આ બાંધવાનો હોય છે, તો જ તમારી ગાર્લિક બ્રેડ છે પરફેક્ટ બનીને તૈયાર થશે। કઠણ લોટ નહીં રાખવાનો। આ રીતના એકદમ સરસ રીતના લોટ બંધાઈ જાય એટલે હવે આ લોટને આપણે ઢાંકી અને 1 કલાક માટે રાખી દેવાનો છે। 1 કલાક માટે ઢાંકી અને સાઈડમાં રાખી દેશું। 1 કલાકનો રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે આ લોટને, તો 1 કલાક માટે ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દેશું। હવે આ રીતના આપણે લસણની કળી છે, આ રીતના ઘણી બધી લસણની કળી છે તે ફોલીને લઈ લેવાની છે અને લસણની કળીને આપણે તેલમાં ફ્રાય કરવાની છે। ગરમ તેલમાં આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને લસણની કળી ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે। આ રીતના લસણની કળી છે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બધી જ લસણની કળી છે તેલમાંથી આપણે અલગ કરી લેશું। હવે આ લસણ છે તેને આપણે આ રીતના ચમચીની મદદથી ક્રશ કરી લેશું। હવે આ રીતના લસણ છે મેશ થઈ જાય એ પછી આપણે તેની અંદર ઉમેરીશું બટર। તો આ રીતે આપણે બટર ઉમેરવાનું છે। ચીલી ફ્લેક્સ ઉમેરીશું 1 મોટી ચમચી અને ઓરેગાનો ઉમેરીશું। હવે આ બધું જ છે તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરવાનું છે। બધું પ્રોપર રીતના મિક્સ કરી દેશું। આ રીતે પ્રોપર બધું મિક્સ થઈ ગયું છે, તો ચાલો હવે ગાર્લિક બ્રેડ બનાવીને તૈયાર કરીશું। હવે આપણે લોટ જોઈ લેશું। 1 કલાક જેટલો સમય થઈ ગયો છે લોટ આપણે રેસ્ટમાં રાખ્યો તો એને, અને તમે જોઈ શકો છો લોટ છે આવી રીતના થઈ ગયો છે એકદમ સ્પોન્જી। આવી રીતના લોટ થવો જોઈએ, તો જ પરફેક્ટ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થશે। હવે આ લોટને આપણે એક પ્લેટ ઉપર પાથરી લેવાનો છે। હવે આ રીતે એક પ્લેટ લઈ લેવાની છે, તેની ઉપર આ રીતના બટર પેપર એડ કરીશું, બટર પેપર રાખીશું। આ રીતના આપણે બટર પેપર ઉપર થોડો લોટ ભભરાવીશું જેથી ગાર્લિક બ્રેડ છે આસાનીથી નીકળી શકે। હવે તેની ઉપર આપણે આ જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તેનો લુઓ છે તે લઈ લેશું અને પાથરી દેવાનું છે। હવે આને પ્રોપર રીતના આપણે પાથરી દેશું, ફેલાવી દેશું।
આ રીતે પ્રોપર રીતે બેટર છે તે ફેલાવી લેવાનું છે. હવે આપણે તેની ઉપર આ રીતના તૈયાર કરેલું ગાર્લિકવાળું મિશ્રણ છે તે ફેલાવીશું. સ્પ્રેડ કરી દેવાનું. થોડું થોડું આ રીતના લઈ અને સ્પ્રેડ કરી દેવાનું. ચારે બાજુ ફેલાઈ દેવાનું છે. આ રીતના મિશ્રણ છે તે આપણે ફેલાઈ દીધું. હવે આપણે તેની ઉપર ચીઝ એડ કરવાની છે. આ રીતના એક સાઈડ આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું. અત્યારે ફક્ત હું ચીઝ જ એડ કરું છું. તમારે આમાં કેપ્સિકમ છે, કોર્ન છે તે એડ કરવા હોય તો તેનું પણ સ્ટફિંગ કરી શકો છો. અત્યારે ફક્ત આપણે ચીઝવાળી જ ગાર્લિક બ્રેડ બનાવીને તૈયાર કરીશું. આ રીતના ઘણી બધી આપણે મોઝરેલા ચીઝ છે એક સાઈડ આ રીતના એડ કરવાની છે. ચીઝ એક સાઈડ એડ કરી દીધા પછી હવે આપણે બીજી સાઈડ આ રીતના તેને ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે પ્રેસ થોડું કરી દેવાનું. હવે આ બટર પેપર છે તે થોડું રિમૂવ કરી અને તેની ઉપર આપણે ગાર્લિકનું મિશ્રણ છે, ગાર્લિક અને બટરનું, તે થોડું આ રીતના સ્પ્રેડ કરી દેશું અને આ રીતના આપણે તેને પ્રેસ કરી દેશું કિનારીએથી થોડું. આ રીતના આપણે ગાર્લિક બ્રેડ છે તે પ્રોપર રીતના બનાવી લેવાની. હવે આપણે કુકરનો ઉપયોગ કરવાનો છે. ઓવન વિના જ આપણે ગાર્લિક બ્રેડ બનાવીને તૈયાર કરીશું. તો આ રીતના કુકરમાં આપણે આ જે પ્લેટ છે તેને રાખી દેશું. આ રીતના પ્રોપર સેટ થવા રાખી દેવાની છે. હવે કુકરમાંથી આ રીતના સીટીનો ભાગ છે તે દૂર કરી ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું. 15 થી 20 મિનિટની અંદર જ એકદમ સરસ ગાર્લિક બ્રેડ કુકરમાં બનીને તૈયાર થઈ જશે. હવે 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જોઈ લેશું. પ્લેટને આપણે બહાર કાઢી લેશું. આ રીતના ગાર્લિક બ્રેડ છે તે બનીને તૈયાર છે. બટર પેપરમાંથી આપણે તેને દૂર કરીશું. તો આ રીતે આપણે બટર પેપરમાંથી ગાર્લિક બ્રેડ છે તે અલગ કરી લીધી છે. હવે આપણે તેને કટ કરવાની છે. આ રીતના કટ કરી લેશું. એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી બહાર મળે છે એવી જ ગાર્લિક બ્રેડ ઘરે આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને ચીઝી બની છે. આ રીતે એકદમ સરસ મજાની ગાર્લિક બ્રેડ બનીને તૈયાર છે. આ રીતે એકદમ સરસ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જેવી બહાર ગાર્લિક બ્રેડ મળે છે એવી જ આપણે ઘરે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તેને આપણે સોસ જોડે સર્વ કરી છે. તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી બનશે. બહાર જેવી ગાર્લિક બ્રેડ મળે છે એવી જ આપણે ઘરે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ઓછા ખર્ચમાં પણ બની જાય છે. તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.